ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ચૂકી છે। ખુલ્લેઆમ ગુંડાઓ બેફામ છે। બુટલેગરો હોય, અસામાજિક તત્વો હોય, એમને કોઈનો ડર ન રહ્યો નથી। અને બીજી બાજુ પોલીસ પર જે પ્રજાને વિશ્વાસ હતો, પોલીસ માટે પ્રજાને જે સન્માન હતું, એને ઓછું કરવાનું કામ પણ કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે। વારંવાર કાયદો હાથમાં લઈ અને જાહેરમાં જે મારપીટ કરવામાં આવે છે, જાહેરમાં જે ટોર્ચર કરવામાં આવે છે, વરઘોડા તો નીકળશે જ, સીધી રીતે ચાલી નહીં શકે એવી જ્યારે રાજ્યના ગૃહમંત્રી જાતે જ બેજવાબદાર નિવેદનો કરતા હોય, ત્યારે એમાંથી શીખ લઈને પોલીસ પણ કાયદો હાથમાં લેવાનું કામ કરે છે। પણ કાયદો બધા માટે સમાન છે અને કાયદો કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારીને જે આરોપી જે છે એની પર 3rd ડિગ્રી ટોર્ચર કરવાની પરમિશન આપતો નથી। રાજકોટમાં જે રીતે આજે કોળી સમાજના એક યુવાન પર પોલીસ દ્વારા 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું ને એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો। આજે કોંગ્રેસના અમારા ધારાસભ્ય વિમલ ચુડાસમા, અમારા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા કે અમારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ને બધા જ લોકોએ ત્યાં આગળ એ યુવાનની મુલાકાત લીધી અને ત્યાંથી જે હકીકતો જાણવા મળી, ત્યાંથી જે પરિસ્થિતિનું વર્ણન એ યુવાન દ્વારા કરવામાં આવ્યું કે ત્યાં ડીસીપી તરીકે જે બાંગરવા છે એ જે એમની માનસિક સ્થિતિ હોય પણ તમામ લોકો પર 3rd ડિગ્રી ટોર્ચર કરે છે। એટલે સુધી રજૂઆત થઈ છે કે એને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે, એને ગુદા માર્ગમાં પણ ટોર્ચર કરવામાં આવે છે। કેટલાય લોકોને એમના ટોર્ચરને કારણે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અને એ હકીકતો છુપાવવા માટે જ્યારે ડોક્ટરોને ધમકી આપે, ડોક્ટરોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે, એવા પણ પુરાવા અને રજૂઆતો આ ડીસીપી જે બાંગરવા છે એની સામે રાજકોટથી મળી છે। મારે એવા તમામ ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કહેવું છે કે તમે બધા પણ કાયદાથી ઉપર નથી, તમે બધા પણ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર મેળવો છો અને કોઈ પણ હીરોગીરી કરવા માટે કે ગૃહમંત્રીના નિવેદનો છે એમાં આવી અને કાયદો હાથમાં લેશો તો બચાવવા માટે કોઈ ગૃહમંત્રી કે સરકાર આવતી નથી। ત્યારે રાજકોટમાં જે ફરિયાદો મળી છે, જે હકીકતો પુરાવા મળ્યા છે, એના આધારે અમે રાજ્ય સરકાર પાસે, મુખ્યમંત્રી પાસે, ગૃહમંત્રી પાસે ને ડીજીપી પાસે માગણી કરીએ છીએ કે રાજકોટની જે રજૂઆતો છે, ફરિયાદો છે, એની નિષ્પક્ષ તપાસ થાય અને તપાસમાં જો તથ્યો અને પુરાવા સબળ છે તો એના આધારે જવાબદાર ડીસીપી જે બાંગરવા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતમાં કોઈ પણ પોલીસ અધિકારી કાયદો હાથમાં ના લે એ માટેની કડક સૂચનાઓ મુખ્યમંત્રી લેવલેથી પણ અપાય। અન્યથા કાયદો કોઈને પણ છોડશે નહીં અને એવા કોઈ પણ અધિકારીઓ છે જે કાયદો હાથમાં લઈ અને ગુજરાતના કોઈ સામાન્ય નાગરિકોને ડરાવવા, દબાવવા કે રંજાડવાનું કામ કરશે તો એને સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા એ સામાન્ય લોકોનો અવાજ ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।